નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ચાપ કટરની ખરીદી માટે ₹18,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આજે પાવર ડ્રીવન ચાપ કટર સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, પશુપાલકો પોતાના જે પશુઓ છે તે પશુઓને લીલો કે સૂકો જે ઘાસચારો છે તેને ચાપ કટરથી કટિંગ કરી અને પછી પશુઓને આપે તો ઘાસચારાનો બગાડ છે તે ઓછો થતો હોય છે। તો તે હેતુથી પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી જો પશુપાલકોએ કરવી હોય તો તેના માટે પશુપાલન વિભાગ દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ચાપ કટરની ખરીદી માટે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના પશુપાલકો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના પશુપાલકો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત પશુપાલકોએ જે ચાપ કટરની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવે છે અથવા તો વધુમાં વધુ ₹18,000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી પશુપાલકોને સહાય છે તે મળવા પાત્ર થશે અને સહાયની સીધી જ રકમ છે તે ડીબીટીના માધ્યમથી પશુપાલકોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। ત્યાર પછી તો કે પશુપાલકો પાસે ઓછામાં ઓછા 5 પશુ કે તેના કરતા વધારે પશુ હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ છે તેઓને મળવા પાત્ર થશે। પશુપાલકોએ ચાપ કટરની ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો કે ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતાઓ છે તેમની પાસેથી ચાપ કટરની ખરીદી છે તે પશુપાલકોએ કરવાની રહેશે। અરજી ફોર્મ વિશે વાત કરીએ કે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને પશુપાલકોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2025-26 માટે જે તાલુકાનો લક્ષ્યાંક પૂરો નથી થયો તો તે તાલુકાના પશુપાલકો માટે ફરીથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે 23/1/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 23/1/2026 થી લઈ અને 31/1/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી અને પશુપાલકોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ પશુપાલન વિભાગની જે કચેરી છે તે કચેરીમાંથી તમને જણાવવામાં ન આવે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે પશુપાલકો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશે તો જાતિનો દાખલો જોઈશે। દિવ્યાંગ ખેડૂત હશે તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી અપલોડ કરવાની રહેશે। રેશન કાર્ડ અને આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। તે સિવાય 5 પશુ કે તેના કરતા વધારે તમારી પાસે દુધાળા પશુ છે તે અંગેનો આધાર પુરાવો આપવાનો રહેશે। આ જે આધાર પુરાવો છે તે કયો માન્ય ગણાશે। તો કે ગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા લખી આપવામાં જે દાખલો છે લખી આપવામાં આવેલ જે દાખલો છે અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલો જે દાખલો છે તે દાખલો માન્ય ગણવામાં આવશે। તો જ્યારે તમને મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની પશુપાલકો માટે અગત્યની યોજના કહી શકાય। પશુપાલકોએ ચાપ કટરની ખરીદી કરી હોય તો ₹18,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।